લઈ જાવ ભચકાવી નાના છોકરાઓને કેમ લઈ જાવ એવી રીતે હા માનતા નથી કેટલા 15 દિવસે એક મમ્મી કહે કે રિપોર્ટ કરાવી આઈ એમ મમ્મી પોઈન્ટ દેવા મને લાગે વિડિયો બંધ શું થાય છે આમાં લિક્વિડ પડે શાનું લિક્વિડ પડે એક વાર ખાજો તો ખરી પછી બોલજો એમને જો અત્યારે ગેવી ફૂલ કમ્પ્લીટ કરી નાખી છે અને અગ્રેડ તો થાય તો મારું રસોડાની હાલત ખરાબ એ લો એ પડી ગઈ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ. તો કેમ છો બધા? મજામાં જ મસ્ત મજાનું એટલે કે આપણું બેડ મોર્નિંગ ચાલુ થઈ ગયું છે. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો કેમ છો બધા? મજામાં જ હતો. તો વાગી ગયા છે સવારના 9 વાગી ગયા છે અને આપણે સ્ટાર્ટ કર્યો છે 9 વાગ્યાથી. એનું કારણ હતું કામ હતું અને મારો અવાજ બદલાઈ ગયો. તમને એવું લાગશે કે વધારે પડતો માંદો પડી ગયો, એનો કફ જ નકરો નીકળ્યા રાખે. વાતાવરણ બદલ્યું ને એમાં પથારી ફરી ગયા. તો અત્યારે જો આપણે બેસી ગયા છીએ સિરાવા અને સિરાવામાં ભાખરી બનાવીને બધા ડાયરો જો ઉઠી ગયો. આ જો કોમલ ને સો અમે બે વ્હાઈટ મેચિંગ કર્યું. સ્પીકર ફાટી ગયો ને જોઈન કરાવવો પડશે નહીં. આજ તો હન તમને જાલીને હેને દવાખાને રિપોર્ટ કરાવી લઈ જાવ માનતા જ નથી માસીનો ઓર્ડર આવ્યો જાવ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અત્યારમાં આવી ગયા કસ્ટમર ચાલુ થઈ ગયા છે અને આપણે સિરાવી લઈએ. હવે તબિયત થોડીક જાજી વધારે બગડી ગઈ. જાઉં દવા લેવા જાઉં. આજ દવા લેવા ન આવો તો હન તમને પાછળ એક્ટિવામાં બેહાડીને લઈ જાવ ભચકાવી નાના છોકરાઓને કેમ લઈ જાવ એવી રીતે હા માનતા નથી કેટલા 15 દિવસે એક મમ્મી કહે કે રિપોર્ટ કરાવી દવા લઈ લે તો માનતા નથી. મને પતી ગયું પતી ગયું નહીં સાચું કહું એટલે પછી એમ કેવું હા હારું વાળા તો બપોર કેવા રાખે સાંભળવાનું સિરાવી લઈએ. ભાઈ વાગી ગયા છે બપોરના 2 વાગી ગયા છે. આપણે દુકાને જો કામકાજ પતાવીને આવતા રહ્યા. હા શું હે તારે? આ ક્રીમાબેન ને કરો કોઈ રિહાવાનું ખોઈતું નહીં. શું થયો? લેવું થોડું કઈ લાવ ખોલ દો. લાવ ખોલ દો. એવું નથી એને ખોલવી છે બોટલ. લાવ ખોલ દો. હા હાલે બસ. એટલે ક્રીમાબેન આપણે જો સવારે આપણે કંઈક આવ્યો એટલે તો વિડીયોમાં કોઈ આવ્યા જ નહોતા. એનું કારણ હતું કંઈ કારણ નહોતું જો અત્યારે મસ્ત મજાનું જમવાનું બનાવે છે. તો જો અત્યારે ગેસ છે, આ ગેસની અંદર ગેસ ઉપર કુકરની અંદર દાળ છે આજે. દાળ છે એમ ને. અને આમાં તમારું જામફળ શેકેલું છે. જો ઓલી ઢોયરું જો બધું જો એનું કામ બધાનું ચાલુ છે. તો શું કર્યું? આ તો પોતું મારો. હાલો જાઓ પોતું લઈ આવ. લાવી પોતું લઈ આવ. મમ્મી ક્યાં ટાંકી છલકાઈ? આ મમ્મી છલકાણી મમ્મી નથી છલકાઈ. ચા પોતું માર દે. ચા કઈને એમ કર્યા રાખે એટલે વાંધો ન આવે. જો પોતું લેવા અત્યારે જાય છે. આ તમે શીખવાડો. જો હમણાં તમે લોટ ગાલે ચોપડી દીધો ને તો કે મને લોટ દે કે મને ગાલે ચોપડો. બોલો પાવડર લગાડવો એમ. આમ જો હું મને સમજાવે છે. જાવ ખબર. મને દઉં ને જવાબ એટલે શું પડ શું આયો પેલા આયો કેમ પોતું માર દે. હાલ મારે કઈ નથી જોતું. પોતું માર નહીં. મને એમ કે બારીમાં મને ખબર હે જો તો એ ડોલ બીજું લઈ લે. નો દે કાઈ નહીં. ગમે તે જોઈ કા. આ લે દાવ પડશે ના. તો સારું હાલો જમવાનું આપણે જમી લઈએ. બનાવે છે દાળ રોટી. હા શેકેલું જામફળ ઉધરસ માટે બહુ સારું. કા આખું જામફળ શેકી નાખ્યું. એમાં મીઠું ને સંચળ ને એવું નાખી કે ખાવાનું હોય તીખા ને પોપો એવું એટલે ઉધરસ મટી જાય એવું હોય. હા શેકેલું જામફળ ખાવ ને ઉધરસ માટે સારું. બાકી ઓમ કાચું જામફળ નહીં સારું. સારું હાલો તો જામફળ ખાઈ લે. ભરેલું જામફળ બળેલું ના ખાવે બેના શેકેલું કે હાય. આ શેકેલું બળેલું બધું હરખું જ થાય ને. ઓલી જા પોતામાં ચા પોતું માર ખાચી માર બે હરખું માર પોતું હરખું માર. હજી માં પાછળ પડ્યું. પાછળ માર. આખરે માર દે પોતા. હા એમ
એટલે ક્રિયાબેન ના નાટક આવે જો કાજે કઈ એવું કામ કરે તરત કરી નાખે એમાં નાનો કહેવાય. ફોન કર દાદાને ફોન કર દાદા દાદા કે તો નો એવો ટાઈમ ઉતાર બિલ આદત એમાં અત્યારે જ આપણે જમવાને બેસી ગયા છીએ. જમવામાં આટલું ખાધું છે અને ગોળ ને રોટલી મીઠું વધારે ભાવે મમ્મી અત્યારે. મન ખાવા શીરો કરતો એનું કારણ મીઠું પણ ભાવતું છે. શરદી થઈ હોય ને વધારે એટલે હે? વધારે મીઠું એવું નો હોય. ખાવાનું હોય ને એમ થાય વધારે ભાવે મીઠું અત્યારે ઓછું અત્યારે એમ એમ કર એક 2 લીટર છે ને શેરડીનો રસ પી જા ભલે એટલે કાતોક તો જામે ને કાતોક તો બંધ થઈ જાય છે પણ હાવ જામી જેરું હાવ મૂટ વહી જાય ને. એવું કાઈ ન હોય કાતોક તો જામે છે પણ અમે એમ કરો ફ્રીજમાં જ બેસી જાવ હે ફ્રીજમાં બેસી જાવ નું હાલે કે હે કેવી એ તો અત્યારે એવું જ છે વાતાવરણ તડકો હે ને ના ભાઈ આ તડકો એટલો હે ને રાજકોટમાં કેટલો 42 ડિગ્રીની આસપાસ થઈ છે. હા એટલે જાજો તડકો હે ભૂકા કાઢી નાખે ને એવો હે તડકો. તો એમ મને દાંત મને દાંત એવા આવ્યો ને વાત પૂછો એવો દાંત મમ્મી એમ કીધું ને મમ્મી પોઈન્ટ દેવા મે લાગે વિડીયો બંધ કરી દો અત્યારે. તો જો અત્યારે વાગી ગયા 7 ને આપણે છે ને જો અત્યારે શું કહે સાડી બધી છે ને રોલ પાલિશમાં દીધી હતી ને બધી સાડી લેવા ગયા હતા ને બધી સાડી આવી ગઈ છે. અને જો બધી સાડી બહુ મસ્ત મજાની રોલ પાલિશ થઈ ગઈ જાણે એમ થાય કે નવી સાડી હોય ને એવું લાગે છે. 4 સાડી દીધી હતી 4 સાડી આવી ગઈ ને હજી 2 સાડી વોશમાં છે એ હજી ટાઈમ લાગશે કારણ કે અત્યારે લગ્ન ગાળો છે એટલે ટાઈમ તો લાગવાનો જ છે. જો આ પૈસા ફાડી નાખ્યા છોકરી મૂકી દે અંદર મૂકી દે ફાયડા નથી ને તો ભલે લાવ. આ અમારી એવી છે ને પાકીટ લઈ લઈને ફરતી હોય જ્યારે હોય ત્યારે. એક દિવસ તો મારા પાકીટમાં પૈસા કાઢીને ક્યારે ફાડી નાખ્યા ને મને ખબર નહોતી બોલો એવી તોફાની છે. મૂકી દે પૈસા જો પાકીટ તો કોઈને પાછું અટવાય નહીં દે. લાવ મૂકી દઉં દે મૂકી દઉં અંદર. અને સોહમભાઈને એક્ઝામનું ટાઈમ ટેબલ આવી ગયું કદી એક્ઝામ ચાલુ થાય છે જો એને ખબર નથી એને એક્ઝામનું પૂછ્યું શેનું મેડલ જીતવાનું છે. તો આપણા ટીવીમાં શું થાય છે આમાં લિક્વિડ પડે શેનું લિક્વિડ પડે એક લિક્વિડ પડે એમાં એવું છે ઓલું સ્ક્રીન છે ને ફેલાઈ ગઈ છે લિક્વિડ એ રહે આમ તો એ કે લિક્વિડ પડે કાલ બધા દાંત કાઢી ઢગલા થઈ કે સોહમની વાતો સાંભળીને અમુક સોહમના પોઈન્ટ તો એવો હોય કે આપણે દાંત જ આવ્યા રાખે. આપણે છે ને મકાઈ મમ્મીએ સવારે લીધી હતી ને એ બધી છે ને મકાઈને આપણે એને બાફી નાખી છે અને મોબાઈલમાં અત્યારે છે ને મેં મકાઈનો વિડીયો જોતી હતી કે મકાઈનું શાક કેવી રીતે બને ને એ તો જોઉં છો મકાઈનું શાક બનાવું કે ન બનાવું કારણ કે બધાને પૂછું જો ભાવશે તો બનાવીશ નતા પછી બાફેલા ડોડા જ આપણે ખાઈ લેવું. હવે વાગી ગયા છે સાંજના 8 વાગ્યા ને 8:15 થી 8:15 થઈ ગયા છે. તો આપણે જો બેસી ગયા એ શાંતિથી થોડુંક કામકાજ પતાવીને તો હું કે મમ્મી આજનું શું હે કયો કાંઈક હું શાક લઈને આવીને તો થાકી ગઈ બેહી ગઈ શાક લઈને આવ્યો થાકી ગયો હું લઈ આવ્યો શાકમાં જો વટાણા લઈ આવી ટામેટા લઈ આવી તે પછી દૂધી ગીસોડા અને જા બેન તો કંઈક શાક નવીન જાતનું જ બનાવે છે તો હું બનાવે ખબર નથી એવું પૂછી આવ ખરો જા રવડા કરી મમ્મી સારું હે ને મકાઈનું શાક હે મકાઈનું મકાઈનું હા એમાં બેવું છે કેવું છે કેવું એમાં બેવું એમાં બેવું છે એમાં હાલો બે હારી બેહવા દે બેન ને બેહાડો બેજા કેવું ઉપર આ અહીંથી બેહાડો તો અત્યારે જો ભાઈ હે ને કોમલ કઈક હે ને નવીન આઈટમ બનાવે છે મકાઈનું શાક તે અત્યારે બધા બનાવે છે મકાઈનું શાક પહેલી વાર બનાવે કેવું બનાવે આપણે કંઈ ખબર નથી ખાધા પછી ખબર પડશે કે કેવી રીતના બનાવે ને કેમાં જોઈને મોબાઈલમાંથી યુટ્યુબમાંથી બનાવે એટલે તો પગો વારવાની છે
એટલી તો મને ખબર જ છે કોમલ ભગવાન એ તો ભલે ને જેમાં જોવે બધામાં હરખું જોઈએ તો અત્યારે બનાવ આપણે જાય મારા ભેગો મને ફોન આવ્યો ને તો મને કે મરચાં લેતા આવજો ને પેપ્સિકમ મરચાં લેતા આવજો એ કે અને મને કંઈક લાઈટ તો થાય કે ગમે તે નવીન બનાવવાનું યુટ્યુબમાંથી જોઈએ જો અત્યારે બનાવે એકવાર ખાજો તો ખરી પછી બોલજો એમને જો અત્યારે ગેવી ફૂલ કમ્પ્લીટ કરી નાખી છે અને આ ગ્રેવી તો થાય પણ મારું રસોડાની હાલત ખરાબ ઓ આમ જો તો આખું આમ મમ્મી આ રસોડાની હાલત તો જો તમે જો ને તો તમે ખાડા થાવ જો રસોડાની હાલત ખાલી જો આ તારે ધોવાનું હોય આ મમ્મીએ ધોઈ કહી નાખશે દીધું હારું ખાવું હોય તો પછી થોડુંક કરવું પડે ને એવું છે તો શું શું નાખવાનું હોય આમાં હજી બાકી જો ડુંગળી ટમેટા આદુ મરચાં લસણની છે ને ગ્રેવી કરીને વઘાર નાખી દે આપણે પછી એની અંદર છે ને બધા મસાલા નાખશું પછી મકાઈ ને પનીર નાખીને કમ્પ્લીટ પછી પેટમાં ડાયરેક્ટ જવા દેવાનું પછી એની રોટલી ખાવી તો રોટલી ને પરોઠા ખાવી તો પરોઠા રોટલી આપણે રોટલી છે હાલે તો સારું હાલો એવું મકાઈનું શાક બનાવે છે તો આપણે ટેસ્ટ કરીને પછી હું તમને કહું કેવું છે ને હજી પછી ખબર પડે એના લીધે કોમલે શાક બનાવ્યું ને આપણા હાથમાં આવી ગયું આપણે ચાખ્યું નથી ટેસ્ટ આપણે એને પપ્પા ટેસ્ટ કર્યો એટલે પપ્પાને પૂછી જો આવી ગયું શાક અને પપ્પા કેવું લાગ્યું શાક કાંઈ નો ઘટ્યું શાક પનીર ટીકા જેવું પનીર ટીકા તમને પનીર ટીકા બહુ વાલું ને કાં ગોળ દેખાય અને જયસુખભાઈ એ જ ખાતો પનીર ટીકા અને પીવાની જો મજા આવી એ દાબવા માંડી છે ફૂલ જો જીસ પનીર આ દઉં પાણી લાવો પાણી પીએ પાણી જો પપ્પા મજા આવે પપ્પા કે શાક બનાવ્યું એમ કહે તો શાક હે કોરું મોરું મજા આવે એવું હે ને મીઠાશ વાળી મકાઈ છે ને એટલે મજા આવે ખાવાની રસો મસ્તીનો બને ને એટલે મજા આવે ગેવી મસ્ત બનાવી એમાં કઈ ઘટે એમ નથી તો ચાલો જમી લઈએ આ 5-6 રોટલી દાબી જ લેવી એ તો ફાઇનલ જ છે એવું શાક બનાવ્યું લ્યો જો દે એમને મજ ઓટકાર આવી ગયા હું ખાઈ એ તો વાત છે હે મકાઈ ખાઈ લીધી પેલા મકાઈ એક ખાઈ લીધી એમાં ના ને ભૂખ જેવી લાગે ડગરા કાઢ નાખે એવી ભૂખ લાગે તો સારું હાલો જમી લઈએ તું કર નાખ ભાઈ શાક બનાવ્યું હતું એમાં કઈ ઘટે એમ જ નહોતું કે આ માંગરા ચાટતા હતી હું તો આ માંગરા ચાટતો હતો શાક એવું મસ્તીનું બનાવ્યું હતું ને કઈ ઘટે ને એવું હતું અને મજા આવી ગઈ શાક ખાવાની વાત પૂછવામાં તો અત્યારે જો સોમભાઈ ને જો કાલ હે હું એ લીંબુનું એ આઈ લવ ઉભે ન દેતો જતો આમ પાછો વળ પકડતો ને આડું રહ્યું એ આઈ લો એ પડી ગઈ આમાંથી હાથ નો નાખતો અમે આવું કોઈ દી રહી મય નથી હા હવે આ પ્રેક્ટિસ બધી આવી હા હરવે હાલાય અહીંયા તો દોડાવશે યસ એકે લીંબુ ચોટાડ દે ચીટિંગ કરવાની હા એવું ચીટિંગ નહીં કરવાની કોઈ દી હા. તો હું કે શાક કેમ હતું પણ આ શાક ઉપર જ ટોપિક ગયેલો અત્યારે લગી મસ્ત એમ ને તો સારું હાલો આજનો વ્લોગ અહીંયા સુધી તો મળી છે કાલના નેક્સ્ટ વ્લોગ સાથે આઈ હોપ કે તમને મારો વિડીયો અવાજ એને બદલી ગયો મારો આખો આઈ હોપ કે તમને મારો વિડીયો પસંદ આવ્યો છે પસંદ આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો મસ્ત મજાની કોમેન્ટ મારી દેજો તો બધાને જય શ્રી રામ ગુડ નાઇટ બાય બાય જય શ્રી કૃષ્ણ બાય બાય ફાઇનલી જો શાક હાથમાં આવી ગયું ડીશમાં આપણે લઈ લીધું છે મસ્ત મજાનું જો શાક આવી ગયું છે